કે સૂર્યની દરરોજ જે ઉપાસના કરે ને, તો એક સ્તોત્રમાં એવું લખ્યું છે, જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર ન ઉપજાય. દરરોજ સૂર્ય ઉપાસના કરવી જોઈએ. ઘણી વખત તો એવું થાય કે ઓલો અગરબત્તી દીવો આપણે સૂર્યને બતાવીએ, અગરબત્તી કરવા જાય, અગરબત્તી લઈને આમ તો ઓલા સૂર્ય ગોટાળો ચડી જાય કે આટલી બધી સ્પીડમાં મને પાછું પાણીની અંજલિ આપવાનું. એમાં શાસ્ત્રોના નિયમો છે. સૂર્યને જલ અર્પણ કરો ને, તો એવો એક પ્રમાણ છે સંધ્યામાં કે જે કળશ છે જલ અર્પણ કરીએ છીએ, એ કળશને જેટલો આપણો હાથ ઊંચો થાય એટલો હાથ ઊંચો લઈ જવો જોઈએ. અને સૂર્ય એ પાણીનો જલ જ્યાંથી કળશમાંથી નીકળે છે એ પૃથ્વી ઉપર પડે તો એના છાંટા આપણી ઉપર ઉડવા ન જોઈએ. જોકે હું તમને ખોટું બ્રહ્મણામાં ને બહુ વેદોમાં નથી નાખવા માંગતો. એ જલનો જે ધાર નીકળે છે કળશમાંથી, એ ધારની અંદરથી જે સૂર્યના કિરણો દેખાય છે, જે સૂર્ય દેખાય છે, એ જ કિરણો એ આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિટામિન ડી આપે છે.